હા બેન, મારી દીકરીને તો બહુ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ છે અને કેટલો બધો પગાર છે ને એને પાછું વિદેશય જવાનું તો. હા, અને એના સાસુ સસરા તો એને એટલા હાથવેસ ને, એ લોકોને તો બહુ એની ઉપર અભિમાન છે. મમ્મી, એક ખુશખબરી હજી છે કે મને પ્રમોશન મળી ગયું છે, એટલે હું ઓફિસે જઈશ સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી, અને પેકેજ બહુ સારું છે. હા બેન, તને થોડી વાર રહીને કરું. શું કહે છો તું? સવારના 8 વાગ્યામાં જવાનું તો આ ઘરના કામ બધા કોણ કરશે? આ કચરા પોતા, સવારના નાસ્તા, કપડા બધું કોણ કરશે? અને નોકરી તો ખાલી શોખની જ કરવાની હોય, કઈ આ જવાબદારીથી ભાગવા માટે નહીં કરવાની હોય. પણ મમ્મી, હમણાં તમે ફોનમાં વાત કરતા હતા કે દીદી જ્યારે જોબ ઉપર જવાની છે ને હવે એને પ્રમોશન મળવાનું છે, નહીં તો વિદેશ જવાની છે એના સપના પૂરા કરવા માટે, તો તમને એવું નથી લાગતું કે એ જવાબદારીથી ભાગે છે ને ત્યારે તમને ગર્વ થાય છે? પણ જ્યારે આપણા ઘરની વહુ એને પ્રમોશન મળ્યું છે અને સવારે એ જોબ ઉપર જવાની છે, જોબ ઉપર જતા પહેલા એ ઘરના કામ પૂરા કરીને જવાની છે, ત્યારે તમને એવું લાગે છે કે એ જવાબદારીથી ભાગે છે? એટલે મમ્મી, સાચું કહું ને તો જે રીતે દીદીને એના સાસરાવાળા સપોર્ટ કરે છે ને આગળ વધવા માટે, એ રીતે આપણે તે આપણી વહુને સપોર્ટ કરવો જોઈએ, તો એ આગળ વધી શકે. હા, તારી વાત સાચી છે. તું જવાની તૈયારી કર, કાલથી નાસ્તો હું બનાવી દઈશ. ખબર નહીં કેમ દીકરીના મોંમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી વહુ કોકની દીકરી છે, એને આપણે દીકરી માનીને જ રહેવું જોઈએ.